નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જોયું કે હેલને ખૂબ જ સરસ રીતે સંપાદકોને જવાબ આપ્યો. હવે પાર્ટ 2ની અંદર હવે લેસનની અંદર આપણે આગળ વધીશું. તો લેસન સ્ટાર્ટ કરું છું. ઓલ આઈ આસ્ક જેન્ટલમેન ઇઝ ફેરફિલ્ડ એન્ડ નો ફેવર. સજ્જનો, હું માત્ર એક આદર ક્ષેત્ર માગું છું. ફેર એટલે આદર, ફિલ્ડ એટલે ક્ષેત્ર, અને ફેવર એટલે કૃપા. આઈ હેવ એન્ટર્ડ ધ ફાઇટ અગેન્સ્ટ પ્રિપરનેસ. પ્રિપરનેસ એટલે પૂર્વ તૈયારી. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. હું એ લડાઈમાં પ્રવેશી ચૂકી છું કે જે યુદ્ધ માટેની પૂર્વ તૈયારીઓ અને જે અર્થતંત્ર હેઠળ આપણે જીવી રહ્યા છે તેની સામે. ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ધ ફિનિશ. તે આર પારની લડાઈ હોઈ શકે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને હું તેમાં કોઈ પણ કમી છોડવા માંગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ હેઝ બીન સેટ ઇન મોશન. મોશન એટલે ગતિ. આ બાબતે તંત્રની તમામ વ્યવસ્થા એક ગતિમાં આવી ગઈ છે. અબાઉટ ધ કમ્પ્લેન એન્ડ ડીન. ડીન મીન્સ અવાજ, વોઇસ. અબાઉટ ધ કમ્પ્લેન એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટીઝ. ફ્રેન્ડ્સ, ઇટ્સ સે, fellow workmen, patrons, your country is in danger. શું કહે છે હેલન? કે અબાઉટ ધ કમ્પ્લેન, ફરિયાદો, એન્ડ ડીન એટલે અવાજો, ઓફ ધ પ્રોટેસ્ટ ફ્રોમ ધ વર્કર્સ, કામદારો જે ફરિયાદો અને વિરોધના સૂરને દર્શાવતો સત્તાનો બુલંદ અવાજ સંભળાય છે. અને તે અવાજ કહે છે, મિત્રો, કામદારો, પેટ્રોઇઝ, દેશભક્તો, your country is in danger. તમારો દેશ ખતરામાં છે. there are foes on the side of us. આપણી ચારેય બાજુ શત્રુઓ છે. there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી ચારેય બાજુ શત્રુઓ છે મિત્રો, એવું હેલન કહી રહી છે. અને સાથે સાથે કહે છે કે there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. આપણી અને આપણા શત્રુઓની વચ્ચે માત્ર પેસિફિક સમુદ્ર અને એટલાન્ટિક સમુદ્ર સિવાય કંઈ જ છે નહીં. લુક એટ વોટ હેઝ હેપન્ડ ટુ બેલ્જિયમ. બેલ્જિયમમાં શું થયું તે તરફ ધ્યાન દોરો. કન્સિડર ધ ફેટ ઓફ સાઇબિયા નસીબ વિશે વિચારો. વિલ યુ મર્મમ about low wages when your country, your very liberties are in danger? જ્યારે તમારો પોતાનો દેશ, તમારી પોતાની સ્વતંત્રતા સંકટમાં હોય ત્યારે શું તમે ઓછા વેતન માટે ફરિયાદ કરશો? What are the miseries you endure compared to the humiliation of having victorious German army sail up the East River? વિજય જર્મન સેના નદીના પૂર્વ કાંઠે સફર કરતી હોય ત્યારે એ દુઃખની સરખામણીએ તમે કયા વિશેષ દુઃખો ભોગવી રહ્યા છો? અહીંયા શબ્દ આપેલા છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે. હેબિલિટેશન એટલે અપમાન જેને કહીશું આપણે. ઇન્ડિયોર એટલે વેઠવું. આ ધ્યાન રાખજો, હિયર સ્પેલિંગમાં ખૂબ જ અગત્યના શબ્દો છે આ. ક્વાઇટ યોર ગ્રેમ્બલિંગ. ગ્રેમ્બલિંગ એટલે ફરિયાદ કરવી. ફરિયાદો કરવાનું બંધ કરો. ગેટ બિઝી, તૈયાર થાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાઇટ સાઇડ્સ એન્ડ યોર ફ્લેગ. શું કહે છે હેલેન? ફરિયાદ કરવાનું બંધ કરો, તૈયાર થાઓ અને તમારો મોરચો અને રાષ્ટ્રધ્વજ સંભાળો. ટુ બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ લાઇક ધ લોયલ હાર્ટેડ ફ્રીડમ યુ આર. એક વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ સ્થળ સેના અથવા નૌસેનામાં ભરતી થાવ અને આક્રમણકારીઓનો સામનો કરવા તૈયાર રહો. ફાયર સાઇડ એટલે મોરચો અને ફ્લેગ એટલે ધ્વજ, તમે જાણો છો. ઇન્વેડર્સ મીન્સ આક્રમણકારો. આ પણ છે, ધ્યાન રાખજો. વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. હવે આગળ જોઈએ, નેક્સ્ટ પેરેગ્રાફમાં શું કહે છે કે વિલ ધ વર્કર્સ વોક ઇન ટુ ધીસ ટ્રેપ. શું કામદારો આ ઝાડમાં ફસાઈ જશે? વિલ દે બી ફૂલ્ડ અગેન. શું તે ફરી વખત મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ. સો મને ડર લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એનેબલ્સ ટુ એરોટરી ઓફ ધીસ શોર્ટ. શોર્ટ એટલે ભાષણ અને એમેનેબલ એટલે ફસાઈ જવું. એરેટરી મીન્સ વકૃત્વ વાળું ભાષણ જેને કહીશું આપણે. તો હંમેશા લોકો આ વકૃત્વવાળા ભાષણથી ફસાઈ જતા હોય છે.
ધ વર્કર્સ નો ધે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. કામદારો જાણે છે કે તેમના માલિકો સિવાય તેમના કોઈ જ શત્રુ નથી. They know that their citizenship papers are no warrant for the safety of their wives and children. કામદારો સારી રીતે જાણે છે કે તેમના નાગરિક પ્રમાણપત્રો તેમના પત્ની અને બાળકો માટે કોઈ સલામતીના દસ્તાવેજો નથી. They know that honest sweat, તે જાણે છે કે પ્રામાણિક પરસ્યો, પેરિસિયસ ટોઇલ, કઠોર પરિશ્રમ, એન્ડ યર્સ ઓફ સ્ટ્રગલ, અને વર્ષો પછીના સ્ટ્રગલ પછી બ્રિંગ ધેમ નથિંગ વર્થ ફાઇટિંગ ફોર, તેમને કંઈ જ મળવાનું નથી. યટ ડીપ ડાઉન ઇન ધ ફુલિશ હાર્ટ, પરંતુ એમના મૂર્ખ હૃદયની અંદર ધ બિલીવ્ડ, તે માને છે કે દે અ કન્ટ્રી, કે આ દેશ, આ રાષ્ટ્ર અમારું છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ, ઓ આ અંધ ગુલામનું મિથ્યાભિમાન. અચીવમેન્ટ એટલે તેમને જે અત્યાર સુધી પ્રાપ્ત કર્યું છે તે અચીવમેન્ટ of generation swept away in a moment and nobody better for all the misery. જે વારસો જે અમને સાચવી દે ત્યાર સુધી એક ક્ષણ માટે, એક ક્ષણની અંદર જેને કહીશું કે ખલાસ થઈ જશે. and nobody better off for all the misery, અને કોઈ જ આના માટે રડતું જોવા મળશે નહીં, કે આનું કોઈ દુઃખ પ્રગટ કરશે નહીં. This terrible sacrifice, આ ભયાનક બલિદાન, would be comprehensible, ત્યારે જ સમજી શકાય, if the thing you die, કે જે દેશ માટે તમે મરી રહ્યા છો, and call country feed, clothed, housed and warmed you, એ દેશ તમને જ્યારે ખોરાક આપતું હોય, સારા કપડાં આપતું હોય, હાઉસ એટલે ઘર આપતું હોય, and warmed you, તમને કાળજી રાખતું હોય, એજ્યુકેટેડ, તમને શિક્ષિત કરતું હોય, and cherish your children, ને તમારા બાળકની સંભાળ રાખતું હોય, તો જ આ બલિદાન સાચા અર્થમાં સાર્થક થયું કહેવાય. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. મારું એવું માનવું છે કે મનુષ્યના સંતાનો પૈકી કામદારો સૌથી વધુ નિસ્વાર્થ છે. તે ટોઇલ, તે કામ કરે છે, ટોઇલ મીન્સ કામ કરવું, એન્ડ લીવ, જીવે છે, એન્ડ ડાય, મૃત્યુ પામે છે, ફોર અધર્સ પીપલ્સ કન્ટ્રી, બીજા લોકોના દેશ માટે, બીજા દેશ માટે કામદારો જીવે છે. અધર પીપલ્સ કન્ટિનમેન્ટ, બીજાના ખંડો માટે જીવે છે. કન્ટિનમેન્ટ એટલે ખંડ. અધર પીપલ્સ લિબર્ટી, બીજા લોકોની સ્વતંત્રતા માટે જીવે છે. એન્ડ અધર પીપલ્સ હેપીનેસ, અને બીજા લોકોની ખુશીઓ માટે જીવે છે. ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન, કામદારોને પોતાની કોઈ જ સ્વતંત્રતા હોતી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 80 hours a day. દિવસના 8 કલાક, 10 કલાક કે 12 કલાક કામ કર્યા પછી પણ તેઓ ફ્રી હોતા નથી, તેઓ મુક્ત હોતા નથી. They are not free when they are unpaid for their exuding toil. વધારે પડતા કામના કારણે જ્યારે તેઓ થાકી જાય છે ત્યારે પણ તેઓ ફ્રી હોતા નથી. They are not free when their children must labor in mills. તેઓ ત્યારે પણ ફ્રી હોતા નથી જ્યારે તેમના બાળકોને ફરજિયાતપણે મિલ્સની અંદર કામ કરવું પડે છે, એન્ડ ફેક્ટરીઝ, કારખાનાની અંદર કામ કરવું પડે છે, ઓર સ્ટ્રેવ, અને ભૂખ્યું પણ રહેવું પડે છે. એમની પાસે બીજો કોઈ વિકલ્પ હોતો જ નથી. એન્ડ વેન ધેર વુમન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લાઇવ્સ ઓફ શેમ, અને તેમની સ્ત્રીઓ ગરીબાઈના કારણે એક શ્રમમાળ જીવનની અંદર ધકેલાઈ જાય છે. શેમ એટલે ખેંચાઈ જાય. દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ, તેઓ ત્યારે પણ ફ્રી હોતા નથી કે જ્યારે